ભાડિયા કપાયો ધકોરી ભણ્યા છે એટલે વાસો આખા ભાડિયા કાપી નાખે. કાપી દો મોડી છે આ તો કાપ્યું હડા ઉકરા નાખતા આ બાકી કપાતો એટલે મારો બેટો બલ્લુ કાપે તો છે પણ પોણી નો ના પાડી દેવો છે ત્યારે એને ઠાપડે કે ચમચમ કે પોણી મંગાયા. બલ્લુજી હા તમે બાવળિયા કાપો હો એટલે વાવું છે હું તો પોણી હાલવાનો જ નથી ચમ તમે કીધું તો કે ભાઈ મારી મરદે હું ફરી દઉં ભાઈ. તે મો કરો તે હવે પાણી ટાળો પડશે એ તો આગળ હતા ને મેં કીધું ના કે હું તો હાલવાતી ના તમને પોણી તો આગળ હતા ને એટલે ખાલી હા પાડી હતી કેવા બદલે કે હા એમ કે ઘરના કોક કરે એમ હું કેવું તે કોપું થઈને તો પાણી આલાને જ તમે કીધું હું તો પોણી હાલવાનું કોઈ ના પાડું પછી મારે શું જો ભલાથી બહાર લેતો રહું પોણી આમ ભલાથી ને કને જ ધવ પાછી ભલાજી પણ હાજર નહીં આ વિતર લેતો રહું એટલે ઘણા બાવળિયા તમારે હોરાળો પા ઓલા વહેલો લેવો પાણી આલો કે તમે હું શું કાલું પોણી વરા આગળ ફોન કરો તમે કીધું કરવા ફોન હલો હા આગળ હા આવજો એ સીતારામ કોમે આ તો ખોરી પાણી નહીં આવતા એટલે આ તો મારું બેટું પોણી માગે પણ નહીં આલું આગેવન ને બોલાવો ઠા પડે તો મને હવે આવા દો હેડો થઈ આ તો ઘર પાડી મારે પોણી આલવું નહીં તો પેલા તમે ખાન કીધું તો તમે વાત હોય ને બલુજી કે પાણી બી આલતા તકવાદી શું કોઈ મને કોઈ ખબર પડતો નથી. પેલા મારો છે કે પાણી આલ્યું ને હવે ના પાડે છે એટલે ભાઈ એને શું પૈસા લેવાના છે કે નથી. પેલા બાપડો મજૂરી કરે ખેતરમાં બાવળિયા વાટે છે તો બલ્લુ ને વચ્ચે થવાનું બીજા તો કોઈ પાણી વાળા. હા તમે એમ તો એમ કહો કે પાછા કે પાણી આલો પા હવે શું હાલ અમારે આલું નહીં પોણી તમે એમ કરો તો અમારે નહીં આલું ને પોણી પેલા તમે કીધું હતું પાણી આલવાનું હતું અમે તો કીધું અમે પોણી હાલ છે અમે તો ખાલી હાથ પાડી દીધી. ભલાજી હા અરે બલ્લુ શું તમે આ રમાડા રમો છો? મારે પોણી નહીં આલવું. ચમ બલ્લુ ફોન કર્યો હતો આ પાણી નહીં આવતા હતા ખાલી એટલે તખાદી તમે આવે ને પેલો મત કરો તમે પહેલા કહો કે હું પાણી આલ્યું આ બાવળિયા વાઢી રાધી ખેતર નવરું કર્યું છે અને હવે વાવા માટે આયા એટલે તમે ના પાડો. મારે નહીં આલવું હોય ને પોણી ચમ પેલા આદમી ના આલો એટલે મારી મરજી મુજબ ના આલું મારી મરજી એટલે પણ તો પહેલા દાડે કહો ને ઈ તો કે હું તમે આલ્યું પાણી પહેલા દાડે છે ને બંધાડે તો શરતમાં હા કે હું આલ્યું. તમે હતા ને આ પાડી નાખો હા તો પણ અમે હતા પણ તો એની પાણી તો આલો છે તો એની ખેતર પડ્યું છે કોઈ ભાઈ વવરાતું નથી ઘરે બેઠો છે આદમી. પણ એક તો તમે હતા એટલે જ હા પાડી હતી હું મંચે ઠા તો કાંઈ તરત વાઢવા મળશે તે વાઢવા જ મળે ને તમે કીધું કે તમે બાવળિયા વાટી દો હું પાણી આલ્યું હા એટલે પાણી હવે બાવળિયા ને સાફ કરવું પડે ખેતર. તો હવે મારે પાણી નહીં આલવું અમારે ઝઘડો છો તો એટલે અમે ના પાડી દીધો. એટલે ઝઘડો છો તો એટલે વાહ કરીએ વાહ વાળી ના પાડ્યો. મારા ઓછા વાહ વાળા એ ચેડે ખાઈ પીને બેઠા એ આ ખમજીબા વાળા સમજ નહીં રહેતા ને કોઈ એ તો તેતરાઈ વાળા દેવા છે. અમે શું રહ્યા પણ આ ખમજીબા વાળા સમજ નહીં રહેતા. કેમજીબા વાળા તો બરોબર છે પણ તેતરા હા તમે તેજરાય વાળા હમાને રહેતા એટલે તમે ખમજીબા વાળા બસ માં આવો રાસો દર વખતે બસ ઉડાલો લઈને આવો રા દર પાણી લીધું એટલે તેતરાઈ વાળા પાસે અને તમારે કોઈ કોમ હોય તો સમજીવા વાળા હા તો ખમજીબા વાળા ખમજીબા વાળા હવે મારા કોઈ ઓળશે દાડો ભેળા બેહો પેટ તો. ભલેથી માજ્યું હોય તો પાણી કે કોઈ માજ્યું હોય તો આમ ભેળા બે હો તમે આમ ના પાડો તો કીધું તમે તો. અને જો ભલેથી હાલે તો લઈ લો પાણી તો
ના બોર કરાવો વાસો વસ. હવે બોર તો એટલામાં મૂકવા પડે એને નહીં. અને આ તમારું જોડે છે તો હાલો તો ઠીક રહે એમ. તો અમારે 2 ટુકડે જ છે ભાઈ. 2 ટુકડે જ થયું એમ. અમારે નહીં આલું. આ પેલો હોમો બોર છે ને ઈ તો રોમજી બાનો છે. હે ઓવે ઓ આ ભલાદીન કહેતો તે હાલ છે પોણે. હે એ ભલો દી યાર રે આ ભલાદીન અહીંયા તો આગળ કોરી રીતો રે ગામમાં. ગોમમાં એને રે એમ. કહેતો તે હાલ છે પોણે. પણ હજી બહાર જાય. તો હડે કાર ભલાજી ની ફોન કરે બરોબર. હમ. તો આ તમે તમારે તો તમે કુએ અમે ભલાજી ફોન કરે ભલાજી વાત કરે બધે હા બરોબર. હા તો તમે હેડે પોણે હાલ તાન. હવે શું કરશો? ભલે. ના પાડું પર પેલા પોણી હાલે ને. હા હલો ભલાજી. હા પેલા બલુજી આવે ને તો અહીંયા પોણીમાં ચાલતું ના પાડી દીધું કે પોણી નહીં મળે કે. હા હવે મને કીધું તું પણ મેં ના પાડી દીધો છે. હા ઠા પડે ને અહીંયા ને કે ધંધા કરવા વાળા ખમજીબા વાળા કેવા છે. હા હા ના પાડી દીધું તમે તારે ખાલી. હા એ તો લે બીજા પાસે પોણી. સારું હવે બીજું કોઈ પોણી ના હાલે તો ઠીક છે. હેડો તાણ હવે બીજું શું કરજે. રાધી ના પડાય પણ હવે ના પાડતી કોઈ તો જબર આવે. હા ભલાજી ફોન કરે ભલાજી શું કહે છે હું આવું હાથી બરોબર. લગે તખોદી હે ને તખોદી તારો વિરુદ્ધી છે. ઈ ના પાડી દે. ઈ ના પાડી જશે. હા. ઓય હવે બેહો. હું ફોન કરું. બેન એ રો અરે અરે હું ફોન કરું. તો તમારું પાણી મિલતા હોય તો તમે આવો. હેલો ભલાજી તમે આવો ને હવે તો થોડી વાત કરો આપણે. બે ભાગ નું કરવું હોય તો તમારે ઉધડ આલવું હોય તો ભાગમાં મેળવું હોય તો ભાગમાં મેળ દઉં ને ના કે મારે ઉધડ આલવું હોય તો ઉધડમાં મેળ દઉં. હા તો તમે આવો હડો. મને બધું બેઠા હતા સાઈડે બોરડીને સાઈડે બેઠા હતા. સારું આવે હા ભલાજી આવી. હા. વાહ થોડું હે ને હા. એ એને નથી બોલવાનું. કે પેલો છે ને હોળી કરશે બધી વાત. એટલે કે કહેવાનું કે અમને આમ કીધું કે આમ કીધું કે તમે પાણી મારે મેલો મારા 2-4 વર્ષથી ખેતર પડ્યું છે તખેજી ફોન કર્યો કે પોણી નહીં હાલવું ના આજે ફોન કરી કે હું આવજે કે પોણી આ ગોવે હે બલ્લુજી શું કરશો. આવો ભલાજી આવો. અને એમ કહેતા હતા કે બલ્લુ એમ કે મને થોડું પાણી હલાવો સલાડી છે તમે પાણી બોડી પાવી ના. અલ્યા શું તમે તો ભલાજી છેતર પાવું તું હા. સીધર મુકે વાયુ નહીં તો એમ જો પાવશો. પાણી આ મેલો તો તમે વાવે ને હા. પોણી છે મેલું એમના ખેતરમાં. ઈયન ખેતરમાં. હા તે બલ્લુજી મથે મજૂરી કરી હતી હા પેલા કીધું તું મજૂરી કરી. હોય તે બાવળિયા બીજા ધૂડીને રાખ્યા હતી હા. એ તખાતી કીધું તું હા તખાતી કીધું તમે પાણી હાલો તો કે હું તો પાણી હાલું નહીં ભાઈ. કેમ કીધું તો કે અમારે તો વિરુદ્ધ છે તે અમે પાણી હાલ છે. પોણી ને વિરુદ્ધ. હજી યાર છે વિરુદ્ધ એને છે. તો તમે પાણી મેલો તો ઈ બલ્લુજી ને કહો કે હું મેલ્યો કે નહીં મેલ્યો કે તમારું ઉધડ લેવતી હોય તો તમે તો પાણી આલે ઈ તને ના પાડી બેસી જાય. ના પાણી દઈ ગયો. હા. હા હા. તો શું તે તમારે કરો લા માં હાથ કરા મેલ થાય ઈ ન પૂછાય. એટલે તમને પાણી ના આલ્યું કે. અલા પાણી ને ઈ ને કીધું તો હા હમણાં કીધું ને પાણી નું તો ના પાડી. હવે. પેલા કીધું હા. કેટલો હશે યાર 50,000. 50,000. હા 50,000 ઉધડ કીધું તું
અને કીધું તમારે ત્રીજો ભાગ જોઈતો હોય તો ત્રીજો ભાગ આલશે. ઈ તો મને એમ એની કહેતા વાત કેવી રીતે ઈ કરી? તો મને એમ કહેતા કે પૈસા બીજા હાલતા નહીં હા. એટલે મેં પોણી ના પાડી. પણ હજી ભણી નહીં આલું તો ત્યાંથી પૈસા આલે. મોરથકા પડી જાય પૈસા આલે બરા તો ભલો ભલું. એટલે કે ઈ તો મેં એમ કે રેલો થોડો આચો તો ને પછી પૈસા માંગે તો ના એટલે આ નહીં આવ્યું કોઈ કોઈ ત્યાં આવે જ કોઈ નહીં. નહીં પડ્યું ભણી. તો વરસાદ આવશે ત્યારે પડશે. પેલા આજે તમે કહો વરસાદ આવશે ત્યારે પડી જાય. પાતા હોય છે તમે ત્યાં રેલા મિલ્યા છે? હા ઈ કહેતા હતા ભાઈ એટલે મેં તો હા કાલ હું ચડાવી રહીને તૈયાર કરાવવું પડશે કાલ. ભણી આવશે તો પડે. હા હેલો ઈ તો વિચારો. આ તો મેં તો આજુબાજુ છે બોર બીજા હે ને લાખ રૂપિયા લેવા હે. હા હા તો શું કરવું તો એટલે મારે રાખવું પાણી ને હા ગેવન ચરમ લાખ. એટલું રાખવું હે? ઉધડો એ બે થી ઉધડા કરો તમારે જેવું કેટલા લેવાના એ કોઈ બોલ્યું નહીં. હા તો એવું રાખો તમે ખાલી વાવો ને ઈ થાય મને આલ દો ને તમને એક બોરી આવી. ના ઉધડ કેટલા લેવાના એ કહો તમે. એવું ના તમારે કેટલા લેવાના છે? અમારે લેવાના હે લાખ રૂપિયા. બલ્લુ 5 લાખ રૂપિયા. આપણે શું કરું? તો ભણી કંઈક લાવ. તો કહો, તમે હદવીને કહો કે હદવીને રાખો. હા તો બોલો કેટલામ રાખવું હે બોલો ખરાબ. બોલો બલ્લુ. બોલો બલ્લુજી. હવે 80,000 જેવું રાખો. 80,000. હા શું છે કહો. બરોબર છે. હા બરોબર તો હે. પણ હાજીકલ છે હાજીકલ છે બધા લાખ. હા 80,000 આપણે શું પાકે મેં ચાર બોરી આ દોડા ખાઈ શરીર ખાઈ એવા 4 બોરી પણ દોડા એને ખાઈ. શું કરવાનું પણ થી પાવાના હા હમ. આવડે હો. એટલે કેટલા પણ ફી છે એમ. 100 પણ બીજું એ ગાડો પાણી હેડે એક જ કામ. હવે તો હું ઘરે એટલે આ પૂછીને ફોન કર્યો. એટલે છે ને હવે પૂછવું છે તમારે. એ તો અમારે ઘરે પૂછવું પડે ને. કટપમાં પૂછવું પડે કે એ તો કોઈ વિચાર આલ્યું ફોન. તમે પેલા તમે તખાદી વાળું મત કરજો હા. કે મારે કટપ ના પાડે આમ આમાં- છે તેમ છે. અમાર મારા ભાઈ એમ તો પૂછવું પડે ને અમારા ભેગું. હા બરોબર એ તો બરોબર ભેગો હોય તો પૂછવું પડે. તો મને અત્યારે ફોન કરશો કહો. અરે આ વોટા બેટા ને બધી અહીં તો મારી મારી ખર્ચી સીટ બીજી તૈયાર સીટ કરી નાખી. હા સીટ બીજી થઈ ને તો મને ફોન કર્યો એટલે મેં એવું પૂછ્યું. હા તો બલુ ને તમારે કહું કે ભાઈ આટલા દેવું હું એસી બીજું એસી વાર. કામ બરોબર ને? ચાલે. કાલે નહીં પૂછ્યું તારે. બોલો હવે નક્કી હે ને આળું ફરતા ને ફરતા ના આવી તો પૂછ્યું મેં તો નક્કી કીધું એમ તો ના, ના, પૂછવું પણ પડશે. પૂછ્યું હું પપ્પા ફરી દો ને ના અરે બા વાહ આમ ઝઘડો હે કે એટલે થોડું બધે પોણી એટલે ને હા હમ. તો તમે તમારે એનું સમાધાન કરાવો. તો તમારે તો ઝઘડો નથી ને. ઝઘડો છે ને એટલે પણ એ તો એનું સમાધાન કરાવશે પેલું. ચેક કરાવશો આગેવાન હોય તો અમે તો પાણી મિલો તમે. પોણી જ મેલ્યું બરોબર હા, હે. એમ. પૂછીને હા તો સમાધાન તો કરાવશે પેલું. સમાધાન કરાવો એટલે કોઈને પોણી ને બધું હેડ્યું આવે. હા એટલે સમાધાન તો કરાવશે બરોબર ને. તો હવે તમે ફોન કરજો કે શું કરશો કહો. હા તો હું હેડું હવે તો ફોન કર્યો. હા રોડ હા હા આવજો. એટલે કે આપણે ભણી નહીં આવે એટલે કે ખમાન મજા નહીં. તમને પેલા થી ને હા આ તો કે તમે સમાધાન કરાવો ને તો હું પાણી આલે. હા એ તમારે સમાધાન બેને કરવું પડશે હા તાર ખમાન મજા થશે હેડા. બરોબર ને. હા બે પાર્ટી હળા મળીને હળી મળીને નહીં બેહો હા એટલે ઘડી ખમાન મજા નહીં થાય. થાય.